મળતી માહિતી અનુસાર 4 ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની CISFના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મેલ કર્યો હતો, જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી। આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી। આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્કિનફર કોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું। જોકે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી। સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી। ગઈકાલે બપોરે 11 વાગ્યાના અરસામાં CISF કંટ્રોલ છે તેને એક મેલ મળેલો, જે ઓપન કરતા જાણવા મળે કે બૂમ અને બેંક બાબતનો ધમકીભર્યો મેલ હતો અને તે લગભગ ઇન્ડિયાના તમામ એરપોર્ટને મળેલો હતો। આ બાબતે જાણ થતાં તાત્કાલિક પોલીસ અને CISFની ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું। BTTF અને ડોગ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક ઉપરી અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવી, જેમાં SOG, DCP સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે તેમાં સેન્ટ્રલ IB અને લોકલ IB પણ જોડાયેલી હતી અને આખરે આ બાબતે જે મેલ આવ્યો છે એ બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં BNS 551 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હા, એ અનનોન છે, મતલબ એ બાબતે તપાસ શરૂ છે। સાહેબે આની ગંભીરતાને ધ્યાને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ એટલે કે સાયબર ક્રાઇમને આ ગુનાની તપાસ એક્ઝિક્યુટ કરેલી છે। હવે VPN અથવા તો ઈમેલ જે કાંઈ છે એ ક્યાંથી છે એ બાબતની અપડેટ લેવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે। હા, 2 મહિના પહેલા પણ આવો મેળવ્યો હતો, પણ આ પ્રોક્સી VPN છે અથવા તો જે IP એડ્રેસ છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે, એટલે અહીંયા ઇન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતું। આના ડેટા કન્સર્ન સર્વર પાસેથી માંગવા માટે કાર્ય આમાં એવું લખ્યું છે કે એક દેશને અમે ટકરાયેલા છે અને મેં એકલાએ ટક્કર લીધી છે, બૂમ અને બેંક પ્રકારનું મતલબ થ્રેટ બાબતનો મેલ મળેલો છે। ગંભીરતા તો ડિપાર્ટમેન્ટ છે 100% ખૂબ રીતે લઈ રહી છે। સાથે સાથે ચેકિંગ ફ્રિસ્કિંગ છે એ એરપોર્ટ ઓથોરિટી સાથે સાથે સિટીમાં પણ આ બાબતે જરૂરી કાર્ય ઓલરેડી સુરક્ષા તો પૂર્ણ છે, પણ છતાં જે BTTS છે તો એને ઓલ્ટરનેટિવ ત્યાં કાર્ય કરવામાં આવે છે। જ્યારે પણ આવું થાય છે ત્યારે ફનલ એરિયા છે, ઇન્ટર આઉટર સિક્યુરિટી છે, તમામને ચેક કરી અને અમારી પોલીસ દ્વારા BTTS છે, SOG છે, DCP છે અને IB છે, સ્ટેટ IB અને સેન્ટ્રલ IB તમામ સંયુક્ત રીતે આમાં